હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ સુંદર વિડીયોમાં તમને એક સુંદર જાણકારી મેળવવા જઈ રહી છું કે આવતીકાલે 8 એપ્રિલ 2024ના રોજ સોમવતી અમાવસ્યાનો યોગ બની રહ્યો છે। તો આ દિવસે એક કાર્ય ખાસ કરો કે જેનાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં સુખ શાંતિનો અનુભવ થાય, નકારાત્મક પરિસ્થિતિઓ દૂર થાય અને સકારાત્મક વિચારો દરેક વ્યક્તિના મનમાં ઉજાગર થાય। તો આ માટે સોમવતી અમાવસ્યાના દિવસે ઘરમાં 5 જગ્યાએ દીવડાઓ પ્રગટાવવાથી ઘરમાં બગડેલા કામ સુધરી શકે છે। આ વર્ષની સોમવતી અમાસ એ 8 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે કોઈ ખાસ કામ કરવાથી ક્રોધિત થયેલા પિતૃઓ પ્રસન્ન થાય છે, બધી ખરાબ વસ્તુઓ હોય એ સુધરી જાય છે। એટલે કે જે વિકટ પરિસ્થિતિઓ જીવનમાં હોય, અધૂરા કાર્ય હોય એ પૂરા થાય છે અને જીવન પ્રગતિ તરફ આગળ વધે છે। સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે અને સોમવતી અમાસના દિવસે કાચા દૂધમાં દહીં અને મધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો અને 4 મુખી ઘીનો દીવો પ્રગટાવો। એનાથી કામમાં આવતા અવરોધો જરૂરથી દૂર થશે અને બગડેલા કામ સુધરી જશે। ત્યાર પછી સોમવતી અમાસના દિવસે પીપળના ઝાડને જળ ચડાવો અને સાંજે ત્યાં તેલનો દીવો પ્રગટાવો અને પીપળના ઝાડ નીચે બેસી અને પિતૃ સૂક્તનો પાઠ કરો। આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને ગરીબીનો નાશ થાય છે। સોમવતી અમાસ પર સૂર્યાસ્ત પછી તળાવ કે નદીમાં લોટનો દીવો પ્રગટાવો। અમાવસ્યા પર પૂર્વજો પૃથ્વી પર આવે છે અને સૂર્યાસ્ત સમયે તેમની દુનિયામાં પાછા ફરે છે। પૂર્વજોની દુનિયામાં પાછા ફરતી વખતે તેમના માર્ગ પર કોઈ અંધકાર ન રહે તેની ખાતરી કરવા માટે પૂર્વજો માટે દીવો પ્રગટાવો એ ખૂબ આવશ્યક છે। ત્યારે પછી સોમવતી અમાસ પર હનુમાનજીની સામે દીવો જરૂરથી પ્રગટાવો, સુંદરકાંડના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો કે જેનાથી શત્રુઓનો નાશ થાય અને શનિના દોષમાંથી રાહત મળે છે। અમાસના દિવસે ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે દીવો પ્રગટાવવાથી પિતૃઓ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે। પૈસાની સમસ્યા હોય એ હલ થાય છે। અને અંતિમ અમાસની સાંજે લાલ દોરાની મદદથી કેસર ઉમેરીને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। આ પછી સૂક્તનો પાઠ કરો અને તેનાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે અને દરેક વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સંપન્નતાની પ્રાપ્તિ થશે અને પિતૃઓ તથા ભગવાન શિવ મહાદેવની કૃપા એના પર ખૂબ જ પ્રાપ્ત થશે। જીવનમાં જે પણ કામો અટકાયેલા હશે એ કામો પૂર્ણ થશે અને દુઃખની પરિસ્થિતિ દૂર થઈ અને સુખની પરિસ્થિતિ જીવનમાં આગળ આવશે। જો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।